વાત કરી રાજકોટના વોર્ડ નંબર 17માં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી છે। ટિકિટની માંગ સાથે મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। હસનવાડી વિસ્તારમાં બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસની યાદીમાંથી ઘનશ્યામસિંહ જાડેજાનું નામ કપાતા લોકો રોષે ભરાયા છે। સમગ્ર મામલે ઘનશ્યામ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસના પ્રભારી ગેનીબેન ઠુમ્મર સામે વ્યક્ત કરી છે નારાજગી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને આ બાબતની રજૂઆત કરવામાં આવી છે। વોર્ડ નંબર 17માં કોંગ્રેસમાંથી ઘનશ્યામસિંહ જાડેજાનું નામ છે તે કપાઈ ચૂક્યું છે અને ટિકિટ કાપવામાં આવતા હવે સ્થાનિક લોકો છે તે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। બેન, શું માંગ છે? કોને ટિકિટ જોઈએ? ઘનશ્યામસિંહને। બરાબર, આજ શું વિરોધ? ઘનશ્યામસિંહને ટિકિટ નથી મળી એના માટે વિરોધ છે અને અમારે ઘનશ્યામસિંહ જોઈ 17 નંબરના વોર્ડમાં જીતી જા? હા, જીતી જશે। કાકા, હું કહેશો માસી? મોંઘવારી પહેલા બહુ વધારી દીધી છે। આ ભાજપ આવ્યા પછી ગૃહિણીને બહુ પ્રોબ્લેમ પડે છે અને આ બધું જોવું પડે કે આ ગૃહિણીનું આ બાટલા લેવા જાય તો 4-4 હજાર રૂપિયા એક બોટલ વાળા શું કરે? ઘનશ્યામસિંહ ઘટાડી દે મોંઘવારી તો આવી જાય એટલે ઘટાડે જ ને, ન ઘટાડે? તમે આ હોદ્દા ઉપર છો, તમે બધાની માંગ સાંભળો જ છો ને એમ, એટલે ઈ અમારે દુઃખમાં સુખમાં બધા ઈ સાથે રહે છે। બેન, શું માંગ છે? શું વિરોધ કરો છો? ઘનશ્યામસિંહને ટિકિટ આપો। ટિકિટ આપી છે કે નથી આપી? નથી આપી। એટલે શું હવે આપણે શું કરશું એના માટે? ટિકિટ આપવી પડે, નકર વિરોધ કરશું। આજે એમના સમર્થનમાં આવ્યા છો એટલે શું સમસ્યા છે કોઈ કે ખાલી સમર્થન? હા, બસ એને ટિકિટ મળવી જોઈએ, બસ એ જ સમસ્યા છે અમારે। શું કહેશો? અમારો એટલી માંગ છે કે ઘનશ્યામસિંહને ટિકિટ આપવી જોઈએ। જો આટલા સરસ કામ કરતા હોય ને આટલું સરસ ધ્યાન દેતા હોય તો તમે એને ટિકિટ ન આપો, એ જ અમારો વિરોધ છે કે આવા સરસ વ્યક્તિને તમે કેમ પત્તું કાપી નાખ્યું એમ। સ્થાનિક લોકો અહીં એકત્ર છે તે થયા છે। રંગીલા હનુમાન મંદિરનું જે ટ્રસ્ટ છે તેમના દ્વારા પણ આ જે તેમના કાર્યકરો છે તે સમર્થનની અંદર આવ્યા છે। સાથે જ મહત્વની વાત એ છે કે ઘનશ્યામસિંહ જાડેજા છે તે વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસના છે અને તેમને ફરી એક વખત ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક લોકો છે તે અહીં તેમને સમર્થન કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। 5 વર્ષ લોકોની વચ્ચે રહ્યો છું। 5 વર્ષ હું કોર્પોરેટર નહોતો છતાંય લોકોની વચ્ચે રહેતો હતો। એટલે આ રોષ અત્યારે એ લોકોનો એ છે કે ભાઈ ઘનશ્યામસિંહ જાડેજા અમારી વચ્ચે આટલા 15 વર્ષથી અમારી વચ્ચે છે અને અમારા જે કામ કરે છે અને અત્યારે જે ઉમેદવાર આપ્યા એ ઉમેદવાર અમારી વચ્ચે કોઈથી આવ્યા નથી, અમે જોયા નથી અને આ ઉમેદવારને તમે ટિકિટ આપતા હોય તો એની નારાજગી આ લોકોની અત્યારે પોતાની નારાજગી છે। આ વિસ્તારની હરેક વિસ્તારમાં મારા માટે અત્યારે લોકો બહાર આવે છે કે ઘનશ્યામસિંહ તમે નહીં તો હવે અમારો વિકલ્પ કયો લેવો? એટલે એ લોકો વિચારશે કે એને કોને મત આપો। મારી નારાજગી છે પણ અમારા જે પ્રભારી છે ગેનીબેન ઠુમ્મર, એને ખાસ કરીને એને ખબર હોવી જોઈએ કે કયા વિસ્તારમાં કયો વ્યક્તિ એક્ટિવ છે। ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ। એ આપણા પ્રભારી ગેનીબેન ઠુમ્મરની ભૂલ જ છે અને અમિતભાઈ ચાવડાને મેં ધ્યાન ઉપર મેળ્યું કે આ ગેનીબેન ઠુમ્મર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે। તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ। જ્ઞાતિવાદમાં અત્યારે શૈલેષ રૂપાપરા અને આ આખું એ લોકોની મિટિંગ થઈ હતી એક ફાર્મ હાઉસમાં અને અહીંયા એ લોકોએ નક્કી કર્યું કે આપણે પાટીદાર સમાજને પહેલાં આગળ અગ્રસર આપીએ। એટલે એને પાટીદાર સમાજમાંથી વોર્ડ નંબર 18 છે, વોર્ડ નંબર 17 છે, બધા પાટીદારો રહ્યા એની પહેલાં ટિકિટ ગેનીબેન ઠુમ્મર પાટીદાર હોવાથી પાટીદારો માટે જ એને મહેનત કરી છે। પક્ષનો વિરોધી કોઈ જવાનો નથી, આજીવન કોંગ્રેસ પક્ષમાં જ રહેવાનો છો। પણ ખરેખર આવા પ્રભારી મેલે છે તો ઉપર હું કોંગ્રેસ હાઈકમાન્ડને કહેવા માગીશ કે ખરેખર પ્રભારી એવા મેલો કે સર્વ જ્ઞાતિ સમાન હોવી જોઈએ।